વેલકમ ટુ અક્ષર એજ્યુકેશન. હું સતીશ રાઠોડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે વાત કરી રહ્યા હતા ભારતનો સાંસ્કૃતિક વારસો સાહિત્ય, જેમના પેલા ભાગની અંદર આપણે જે છે એ ભાષા અને સાહિત્ય વિશે જે છે એ જાણકારી મેળવી ગયા હતા. આજે હવે બીજા ભાગની અંદર આપણે શરૂઆત કરીએ છીએ. તો આજના સેશન દરમિયાન આપણે જે છે એ શેનો અભ્યાસ કરવાના છે એના વિશે જોઈએ તો આજની અંદર પ્રાચીન ભારતીય સાહિત્યમાં વેદો, મહાકાવ્યો, બૌદ્ધ સાહિત્ય, ગુપ્ત યુગના કાવ્ય અને નાટકો, ગુજરાતી ભાષામાં સાહિત્ય અને દ્રવિડ સાહિત્ય, આ આજના ભાગની અંદર આજના સેશનની અંદર આપણે જે છે એ અભ્યાસ કરવાના છીએ. તો એમની અંદર શરૂઆત કરીએ તો ભારતીય સાહિત્ય જે છે પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. ખાસ યાદ રાખજો, ભારત સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે, જેમની અંદર 1028 ઋચાઓનો સંગ્રહ છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિ છે. દેવોને લગતી સ્તુતિ એટલે કે પ્રાર્થના, દેવોને પ્રાર્થના કરવામાં આવે છે અને આ સ્તુતિઓમાં યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી પ્રાર્થનાઓ તેમજ ઉષાને સંબોધિત કરવામાં આવતી સ્તુતિ. ઉષા એટલે કે જે શરૂઆતમાં સૂર્ય ઉગે છે, સૂર્યોદય સમયે, તો જ્યારે ઉગે છે તો એ સમયે જે કહેવાય તો એને ઉષા કહેવાય, અને જ્યારે આથમે છે તો એ સમયને સંધ્યા કહેવાય છે. તો ઉગવાના સમયની કેટલીક મનમોહક સ્તુતિઓ જે છે એ ઋગ્વેદની અંદર લેવામાં આવે છે, જે તમારી સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો. તો આવી જે ઋગ્વેદની અંદરની જે મનમોહક સ્તુતિ કરવામાં આવી છે એમની અંદરથી એકનો અર્થ અહીં બતાવવામાં આવ્યો છે કે આકાશમાં તે ઉષા તેજસ્વી ચમકારો મારતી ઝગમગી રહી છે. આ દેવીએ અંધકારનો આંચળો ઉતારીને ફેંકી દીધો છે. જુઓ, દુનિયાને ગાઢ નિંદ્રામાંથી જગાડતી અને ગુલાબી કિરણો રૂપી અશ્વો દ્વારા, કિરણોને જે છે એ ઘોડાનો અશ્વો દ્વારા ખેંચવામાં આવતા રથ પર સવાર થયેલી આ પ્રભાતની દેવી આવી રહી છે. આ એક જે છે એ અહીં અર્થ બતાવવામાં આવ્યો છે કે ઉષાના સમય. અને તમે ચારે ચાર વેદો તમારી સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે જે આ વેદો, ચાર વેદો જે છે એ યજુર્વેદ, ઋગ્વેદ, અથર્વવેદ અને સામવેદ. તો આવા ચારેય વેદો જે છે એ સ્ક્રીન પર જોઈ શકો છો. જેમાંથી હવે બીજા 3 વેદો વિશે વાત કરીએ તો યજુર્વેદની અંદર યજ્ઞ તથા કર્મકાંડની વિધિઓ જે છે એ યજુર્વેદની અંદર દર્શાવવામાં આવી છે. ત્યારબાદ સામવેદ. સામવેદ એ સંગીતનો વેદ છે કે જેમની અંદર જે છંદોનું ગાન કરવામાં આવતી વિધિઓ બતાવવામાં આવી રહી છે. તો સંગીત સાથે સામવેદ સંકળાયેલો છે. અને અથર્વવેદ. તો અથર્વવેદ જે છે એ અનેક પ્રકારના સંસ્કારો અને નાણાંને લગતી, અથર્વવેદની અર્થ એટલે નાણું, તો નાણાંને લગતી બાબતો અથર્વવેદની અંદર કરવામાં આવેલી છે. તેમજ અનેક સંસ્કારોનું વર્ણન પણ અથર્વવેદની અંદર કરેલું છે. વેદો પછી અનેક બ્રાહ્મણ ગ્રંથો રચાયેલા, જેમાં વૈદિક સાહિત્ય અને માનવીને આચરણ કરવા માટેના આદેશોને વિસ્તૃત સમજ આપવામાં આવી છે. આવા બ્રાહ્મણ ગ્રંથોના પરિશિષ્ટોને એટલે કે બ્રાહ્મણ ગ્રંથોનો જે ભાગ હોય તો એવા પરિશિષ્ટોને આરણ્યકો કહેવાય છે. ખાસ યાદ રાખજો, બ્રાહ્મણ ગ્રંથોના પરિશિષ્ટોને આરણ્યક કહેવામાં આવે છે, જેમાં અનેક સંસ્કારોના નિર્દેશ કરવામાં આવેલા છે. દાર્શનિક સાહિત્યનો પાયો પર આરણ્યક ગ્રંથો દ્વારા તૈયાર થયેલો છે. ઉપનિષદ સાહિત્યમાં, ખાસ વિદ્યાર્થી મિત્રો હવે યાદ રાખજો, ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. ફરી પાછું કહું છું, ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય આ ઉપનિષદોના નામ છે, જે શરૂઆતના ઉપનિષદો છે. તો આ ઉપનિષદોની અંદર સંવાદ એટલે કે વાર્તાલાપ, બે વચ્ચેનો જે વાર્તાલાપ હોય તો એવા સંવાદના સ્વરૂપની અંદર ઉપનિષદો જે છે એ સરળ અને સુંદર વાક્ય દ્વારા ગહન વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. આ સમયે વેદાંગ નામે ઓળખાતા સાહિત્યનો પણ વિકાસ થયો હતો. આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો પણ સમાવેશ થાય છે. ખગોળશાસ્ત્ર એટલે કે આકાશની અંદર જે કંઈ પણ છે એ ગ્રહો પરથી મળતી માહિતી. આ સમયમાં અષ્ટધ્યાયી ગ્રંથ આપણે આગળ ઉલ્લેખ કરી ચૂક્યા છીએ. અષ્ટધ્યાયી વિશે આપણે આગળના સેશનમાં ભણી ગયા છીએ. આ સમયમાં મહત્વની રચના પાણીની દ્વારા લખાયેલો અષ્ટધ્યાયી
નામનો વ્યાકરણ ગ્રંથ, જે સંસ્કૃત ભાષાના વ્યાકરણનું વિખ્યાત પુસ્તક છે. અને આ ઉપરના તમામ રચનાઓ સંસ્કૃતમાં થયેલી હતી. પ્રત્યેક અનુગામી પેઢી પોતાની પુરોગામી એટલે કે આગળની પેઢી પોતાની આગળની પેઢીની પુરોગામી પેઢીને મૌખિક રૂપે તેનું અધ્યયન કરતી હતી. ઘણા લાંબા સમય બાદ આ સાહિત્યને લિપિબદ્ધ કરવામાં આવ્યું. લિપિબદ્ધ એટલે કે એને લખવામાં આવ્યું. તો આ સાહિત્ય જે છે એ લખાયેલું છે, જે તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો. હવે આપણે આગળ જઈએ તો મહાકાવ્ય. ભારતના બે મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે. ખાસ યાદ રાખજો, ભારતના બે મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે. તેઓ સેંકડો વર્ષો દરમિયાન રચાયા છે. એના માટે ઘણો લાંબો સમય લાગે. આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો તેમને ઈસવીસન સદીની શરૂઆતમાં જ મળ્યું છે. અને આજના લોકડાઉનના સમયમાં પણ આપણે જે છે એ ટીવી ચેનલો ઉપર રામાયણ અને મહાભારત જ આપણે બધાએ જોયું છે. તો મહાભારતની અંદર લગભગ 1 લાખ શ્લોકો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોકો છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધ અને તેમની મુખ્ય વિષય છે. તેમ છતાં અનેક નાની મોટી વાર્તાઓ પણ જોડી દેવામાં આવી છે. પાછળથી મહાભારતનો એક નાનો ભાગ બનેલી શ્રીમદ ભગવત ગીતા માં પણ ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે, કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે છે એ અર્જુનને ઉપદેશો આપવામાં આવ્યા છે. તમે મહાભારત અને વાલ્મીકી રચિત રામાયણ તમારી સ્ક્રીન પર પણ જોઈ શકો છો. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો એટલે કે ભગવદ્ ગીતાની અંદર મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો બતાવવામાં આવ્યા છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ. ખાસ યાદ રાખજો, મોક્ષ પ્રાપ્તિ માટેના 3 માર્ગ છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ નું વિવેચન જે છે એમની અંદર કરવામાં આવ્યું છે. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રજીની કથા આપી છે. આ મહાકાવ્ય મહાભારત કરતા ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પી ઘટનાઓનું સાહસનું વર્ણન કરવામાં આવ્યું છે. આ બંને મહાકાવ્ય સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર પાડેલ છે. અને આજે પણ આપણે રામાયણ જેવા ગ્રંથો જે છે એ ટીવી ચેનલો દ્વારા જે સિરિયલો બતાવી અને લોકો સુધી પહોંચાડેલા છે, અને લોકો એમને પસંદ પણ કરે છે. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. પુરાણો એ આરંભિક વૈદિક ધર્મનો હિન્દુ ધર્મનો સ્વરૂપ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે, જેમની અંદર એનું ઉદાહરણ જોઈએ તો કૌટિલ્ય દ્વારા લખાયેલું અર્થશાસ્ત્ર. તો આ અર્થશાસ્ત્ર વહીવટની વિજ્ઞાન છે, વહીવટી વિજ્ઞાનની કૃતિ છે, કે જેમની અંદર વહીવટ કેવી રીતે કરવો એ અર્થશાસ્ત્રની અંદર બતાવવામાં આવેલું છે. વિવિધ કલાઓ, ગણિત અને અન્ય વિજ્ઞાનો સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ રચાયા. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્ય, રિવાજો અને નિયમો પણ આપવામાં આવ્યા છે. તો આવા મહાકાવ્યો દ્વારા જે છે આપને જ્ઞાન પ્રાપ્ત થયું. હવે ત્યારબાદ જોઈએ તો બૌદ્ધ સાહિત્ય. ખાસ કરીને યાદ રાખીએ તો પ્રારંભિક બૌદ્ધિક સાહિત્ય જે છે એ પાલી ભાષામાં લખાયેલું છે. આપણે આગળ પણ ચેપ્ટરમાં જોઈ ગયા છે. ખાસ યાદ રાખજો, બૌદ્ધિક સાહિત્ય જે છે એ શરૂઆતનું પાલી ભાષામાં લખાયેલું હતું. આ સાહિત્યને 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે, અને એ 3 ભાગને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, બૌદ્ધ સાહિત્યના જે 3 ભાગો પડ્યા છે એમને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ તો એમાં 3 ભાગો ક્યાં છે? તો સૌ પ્રથમ છે સુક્ત પિટક. મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના જે સંવાદ જે છે એમનો સંગ્રહ સુક્ત પિટકમાં કરવામાં આવ્યો છે. વિનય પિટક તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો. વિનય પિટકમાં બૌદ્ધ સંઘના નિયમો કે બૌદ્ધ ધર્મ જે અપનાવે તો એને કયા નિયમો હોય તો એ વિનય પિટકની અંદર આપવામાં આવેલો છે. અને ત્રીજો ગ્રંથ છે અભિધમ પિટક. તો એમાં બૌદ્ધ ધર્મ વિશે જે છે ખાસ એમના શરણે જવું એના વિશેની વાત કરવામાં આવેલી છે અભિધમ પિટકની અંદર. એ જ રીતે બૌદ્ધ સાહિત્યની અંદર મિલિંદ પન્નો, તો એ મિલિંદ પન્નો નામનું જે છે એ પુસ્તક રચાયું છે, જેમાં ઇન્ડો ગ્રીક શાસક મિનેન્દર, જે પાછળથી મિલિંદ કેમ કે એમને બૌદ્ધ ધર્મ અપનાવ્યો તો એ મિનેન્દર મિલિંદ તરીકે ઓળખાયો, જેમને બૌદ્ધની તત્વજ્ઞાનની નાગસેન સાથે વચ્ચેના સંવાદો જે છે તો એ તત્વજ્ઞાની નાગસેન અને મિલિંદ વચ્ચેના સંવાદો આ મિલિંદ પન્નો ગ્રંથની અંદર આલેખવામાં આવ્યા છે.
સેંકડો જાતક કથાઓ પણ બૌદ્ધ સાહિત્યના મહત્વનું અંગ છે. વિશ્વભરમાં બુદ્ધિ ચાતુર્ય માટે પ્રસિદ્ધ થયેલા આ કથાઓ બૌદ્ધ સ્થાપત્ય કલાનો પણ વિષય બની છે. પાછળથી અનેક બૌદ્ધ ગ્રંથો સંસ્કૃતમાં પણ લખવામાં આવ્યા, જેમાં અશ્વઘોષનું બુદ્ધ ચરિત સૌથી વિશેષ જાણીતું ગ્રંથ રહેલું છે. તો આ બૌદ્ધ ગ્રંથો હતા. હવે આપણે વાત કરીએ છીએ ગુપ્ત યુગીન કાવ્ય અને નાટકો. તો એમના વિશે ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના પહેલા સંસ્કૃતમાં લૌકિક સાહિત્ય લખવાની શરૂઆત થઈ હતી. એમાં ગુપ્ત યુગ કાવ્ય અને નાટકોના વિકાસનો સુવર્ણ યુગ હતો. તો ગુપ્ત યુગની અંદર કાવ્ય અને નાટકોનો વિકાસ માટેનો સુવર્ણ યુગ હતો. આ સમય દ્વારા મહાન લેખકો તમારી સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો, જેમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માઘ અત્યાદિનો સમાવેશ જે છે એ થાય છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે, જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ લેખક છે. પોતાની કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ શૈલીને કારણે કુમાર સંભવમ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાલિદાસના બેનમૂન ગ્રંથો છે. ફરી પાછા કાલિદાસ વિશેની વાત કરી દઉં ગ્રંથો વિશે. કુમાર સંભવમ, રઘુવંશ, મેઘદૂત તમારી સ્ક્રીન પર પણ જોઈ શકો છો, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. બાણભટ્ટ દ્વારા હર્ષચરિત, જેમાં સમ્રાટ હર્ષવર્ધનના જીવન ચરિત્રને જે છે એ બાણભટ્ટે આલેખ્યું છે. ત્યારબાદ બાણભટ્ટે કાદંબરી પણ લખેલું છે. અને એ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોની અંદર ભવભૂતિનું ઉત્તર રામચરિત, એટલે કે જ્યારે રામ રાવણનું યુદ્ધ પૂરું થાય અને ભગવાન રામ જે છે એ ફરી પાછા અયોધ્યામાં આવે છે, તો એ ઉત્તર રામચરિત તરીકે ઓળખાય છે. ભારવીનું કીર્તાજુન્યમ, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મુચકટિકમ અને દંડીનું 10 કુમાર ચરિત જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે. અને આ ગ્રંથોનો મુખ્ય વિષય ખાસ યાદ રાખજો, આ ગ્રંથોનો મુખ્ય વિષય રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન જે છે એ આ ગ્રંથોની અંદર લખાયેલા છે. તે ઉપરાંત આ સમયમાં ઉચ્ચ કક્ષાના તત્વજ્ઞાન સંબંધી સાહિત્ય રચાયું. તે પછી એ સમય દ્વારા રચાયેલા શંકરાચાર્યનું ભાષ્ય સુપ્રસિદ્ધ છે. વળી દુનિયાને અનેક ભાષાઓમાં અનુવાદિત થયેલું પંચતંત્ર અને કથા સરિત સાગર જે વાર્તા સંગ્રહ છે. પંચતંત્ર તમારી સ્ક્રીન પર પણ જોઈ શકો છો, જે અનેક ભાષાઓમાં એટલે કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સૌપ્રથમ એ સંસ્કૃતમાં લખાયેલું હતું. સંસ્કૃત બાદ આ બધી ભાષાઓમાં એમનો અનુવાદ થયો છે. અને આજે હવે એ સિરિયલના સ્વરૂપમાં પણ આપણને ટેલિવિઝન પર જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે જે છે એ જોઈએ તો ગુજરાતી ભાષાનું સાહિત્ય. પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષા, ખાસ યાદ રાખજો, પ્રાચીન યુગની જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું હતું. અને સમય જતા ગુજરાતી ભાષાની અંદર સુધારાઓ થયા, ખેડાણ થતા અનેક કૃતિઓની રચના થઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, આખ્યાન, છપ્પા, કાવ્ય વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યું. તમારી સ્ક્રીન પર પણ એ વાંચી શકો છો. એ પછી નર્મદ, નવલરામ, કિશોરલાલ મસરૂવાળા, મહિપતરામ, રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સાક્ષરવર્યોએ જે છે ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું, કે જેમને ગુજરાતી ભાષાને જે છે એ વિશ્વ લેવલે જે છે એ બનાવેલી છે. અને આ સેશનની અંદર આપણે હવે છેલ્લો મુદ્દો જોઈએ તો દ્રવિડિયન સાહિત્ય. તમિલ, તેલુગુ અને કન્નડ, ખાસ યાદ રાખજો, દ્રવિડિયન ભાષા આ 3 છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ નામની 4 દ્રવિડ ભાષાઓ લિપિ તથા સાહિત્યનો આ સમય દ્વારા વિકાસ થયો હતો. ખાસ યાદ રાખજો, દ્રવિડિયનની અંદર 4 ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમનો વિકાસ થયો હતો. જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરેલી અને આ સંગમ સાહિત્ય તરીકે ઓળખાયું. સંગમ સાહિત્યની અંદર અનેક વિષયો છે, જેમાં રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરેનો સમાવેશ થાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સંગમ સાહિત્યની અંદર અનેક વિષયો છે, જેમાં રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગોનો સમાવેશ થાય છે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ
એતુ થોકઈ 8 કાવ્યનું સંકલન, ખાસ યાદ રાખજો એતુ થોકઈ. ત્યારબાદ તોલ્કાપિયમ વ્યાકરણ ગ્રંથ છે તોલ્કાપિયમ, અને પથ્થુપાતુ 10 ગીત. તો આ જે છે એ ગ્રંથો રહેલા છે, અને આ પૈકી એક કવિ તિરુવલ્લરે વિખ્યાત ગ્રંથ કુરુલની રચના કરેલી. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. ત્યારબાદ શિલ્પતિકારમ અને મણિમેખમલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજની માહિતી આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આ સેશન દરમિયાન જે માહિતી મેળવી તમે, તો એના માટેના તમારા માટે પરિણામલક્ષી પ્રશ્નો છે, જે તમે તમારા પરિણામની અંદર ખાસ સુધારો લાવી શકશો. તો એ પ્રશ્નો હું વાંચતો નથી. હું આશા રાખું છું કે આ પ્રશ્નો તમે વાંચશો, પાકા કરશો અને પોતાની બુકમાં પણ લખશો. તો એ તમારી સ્ક્રીન પર તમે આ પ્રશ્નો જોઈ શકો છો. તો આપણે આ સેશનને અહીં પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો આ માહિતી તમને સારી લાગી હોય તો તમે એમને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી સૌપ્રથમ આ માહિતી તમને જ મળે, અને સાથે સાથે તમારી સાથે ભણનાર વિદ્યાર્થી મિત્રો પણ આ માહિતી મેળવે તો એને શેર કરવાનું પણ ભૂલતા નહીં. ધન્યવાદ.